નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એ કાયદો ઘડવાનું કાર્ય કરે છે. કારોબારી એ ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે અને ન્યાયતંત્ર એ ન્યાય આપવાનું કાર્ય કરે છે. તો આજે આપણે ભારતના સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્ર વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના વિશે વાત કરીએ. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સરંગ અને એકસૂત્રી ન્યાય પદ્ધતિ છે. એટલે કે ભારતે સંઘીય રાજ્ય પદ્ધતિ અપનાવી છે અને આ સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ એટલે કે પગથિયાની જેમ સરંગ અને એકસૂત્રી ન્યાય પદ્ધતિની રચના કરવામાં આવેલી છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. એટલે કે ભારતનું જે ન્યાયતંત્ર છે એ એક પિરામિડ સ્વરૂપે વ્યવસ્થાના ભાગરૂપે જોવા મળે છે અને એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવેલી છે. જેમ કે કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત હોય છે, મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત અને તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો હોય છે. એટલે કે ભારતની ન્યાયતંત્રની વ્યવસ્થા એ એકસૂત્રી જોવા મળે છે. જેમ કે કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત હોય છે, રાજ્ય કક્ષાએ વડી અદાલત અને સ્થાનિક કક્ષાએ જિલ્લા અદાલત અને તાલુકા અદાલતો આવેલી છે. આ ઉપરાંત તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટ અને જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો કાર્યરત છે. એટલે કે વિશિષ્ટ હેતુઓ માટે અદાલતોની સ્થાપના કરવામાં આવે છે. ટ્રાયલ કોર્ટ પણ આપણે અહીં જોવા મળે છે. એની સાથે સાથે જુદા જુદા હેતુઓ માટે કેટલીક વિશિષ્ટ અદાલતોની સ્થાપના કરવામાં આવે છે, જેને ટ્રિબ્યુનલ કોર્ટ કહેવામાં આવે છે. તો આ અલગ અલગ પ્રકારની અદાલતો ભારતમાં ન્યાય આપવાનું કાર્ય કરે છે. હવે આપણે ન્યાયતંત્રના મહત્વ વિશે વાત કરીશું કે ન્યાયતંત્રની શા માટે આવશ્યકતા રહેલી છે. સૌથી પહેલાં ભારતમાં નાગરિકોના હકો અને હિતોનું રક્ષણ અને જતન કરવા માટે ન્યાયતંત્રની આવશ્યકતા છે. સંવિધાને આપણને મૂળભૂત 6 અધિકારો આપેલા છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. તો આ નાગરિકોના મૂળભૂત હકો અને હિતોનું રક્ષણ કરવા માટે અને નાગરિકોના જે અધિકારો છે એના જતન માટે એ ન્યાયતંત્રની આવશ્યકતા રહેલી છે. ન્યાયતંત્ર એ નાગરિકોને મૂળભૂત અધિકારો અપાવવાનું કાર્ય કરે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો બંધારણીય જોગવાઈ મુજબ તેનો ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા રહેલી છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે અથવા રાજ્ય વચ્ચે કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય, અધિકારોના લગતો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એવા સમયે બંધારણીય જોગવાઈ મુજબ એનો ઉકેલ લાવી અને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા રહેલી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થયેલી છે, છતાં પણ જો કોઈ વિવાદ સર્જાય તો એવા સમયે તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એ સમસ્યાનો ઉકેલ લાવે છે. બંધારણની સર્વોપરિતાની અસર ન થાય તે માટે કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણ સાથે સુસંગત છે કે નહીં તે તપાસવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. ભારતીય બંધારણ પ્રમાણે સંસદ સર્વોપરી નથી પણ બંધારણીય સર્વોપરી છે, માટે
બંધારણની સર્વોપરિતાને કોઈ અસર ન થાય એ માટે કાયદાની કોઈ કલમ કે જોગવાઈઓ એ બંધારણ સાથે સુસંગત છે કે નહીં એ તપાસવા માટે અને એનું અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર એક મહત્વનું અંગ રહેલું છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. એટલે કે ધારાસભા અને કારોબારીની સત્તાઓ નિશ્ચિત કરવામાં આવેલી છે. હવે ધારાસભા અને કારોબારી બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે એની ચકાસણી કરવા માટે, એનું ધ્યાન રાખવા માટે એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની એક આધારશિલા છે, એક પાયો છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપથી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. એટલે કે ન્યાય પ્રક્રિયામાં કોઈ ખામી ન સર્જાય, કોઈ ભૂલ ન થાય અને વિલંબ ન થાય, મોડું ન થાય, નાગરિકોને ઝડપથી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો જે મૂળભૂત હેતુ છે એ ચરિતાર્થ થતો હોય છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હંમેશા જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાના કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નીડર, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. એટલે કે કારોબારી અને ધારાસભા જ્યાં સજાગ હોય, સક્રિય હોય, ત્યાં ન્યાયતંત્ર પણ સક્રિય રહે એ ખૂબ જરૂરી છે. પરંતુ કેટલીક વાર કારોબારી અને વહીવટી કારોબારી એ નિષ્ક્રિય રહે, પોતાની જવાબદારી પ્રામાણિકપણે ન બજાવતી હોય, તેમજ ધારાસભા એ આપખુદશાહીભર્યું વલણ અપનાવતી હોય, એવા સમયે જાગૃત, નીડર, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવા ન્યાયતંત્રએ સક્રિયતા દર્શાવી અને ધારાસભા અને કારોબારીને નિયંત્રિત કરવાનું કાર્ય કર્યું છે. હવે આપણે દેશની સર્વોચ્ચ અદાલત વિશે વાત કરીએ. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. એટલે દેશની ન્યાય વ્યવસ્થામાં સૌથી ટોચની અદાલત એ સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. એટલે બંધારણ મુજબ દેશની સૌથી ટોચ પર આવેલી ન્યાયિક સંસ્થા એ સર્વોચ્ચ અદાલત છે. અને સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે એ દરેક વ્યક્તિ માટે બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતની બેઠક નવી દિલ્હીમાં છે. એટલે કે સર્વોચ્ચ અદાલત એ નવી દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ કામ કરવાનું હોય છે. એટલે કે ભારતની અંદર જેટલી પણ દીવાની અને ફોજદારી અદાલતો આવેલી છે એ તમામે તમામ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ, સર્વોચ્ચ અદાલતના નેતૃત્વમાં કાર્ય કરતી હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે. એટલે કે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે અને એ ઉપરાંત 28 જેટલા ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવામાં આવેલી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. એટલે કે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરી શકે છે. એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરી શકે છે. સંસદને સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાની સત્તા રહેલી છે. જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. હવે રાષ્ટ્રપતિને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતની ન્યાય પ્રક્રિયામાં અથવા તો ન્યાયિક કાર્યવાહીમાં બોજ વધી ગયો છે, વર્કલોડ વધી ગયો છે, તો એવા સમયે બંધારણીય સત્તા મુજબ રાષ્ટ્રપતિ એ એડહોક ન્યાયાધીશ એટલે કે વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ની નિમણૂક એ શ્રેયાનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. એટલે કે સર્વોચ્ચ અદાલતના જે વરિષ્ઠ ન્યાયાધીશ છે એમની નિમણૂક એ સિનિયોરિટીના આધારે થતી હોય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. હવે મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવાની હોય તો એવા સમયે મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે ચર્ચા વિચારણા કરીને એમની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાતો વિશે વાત કરીએ તો ભારતની નાગરિક હોવી જોઈએ. એટલે કે ભારતનો નાગરિક હોય એ જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂકને પાત્ર છે. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય. એટલે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેનો હોદ્દો ધરાવેલ હોય અથવા સેવા બજાવેલ હોય એ વ્યક્તિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બની શકે છે. અથવા કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકેનો વકીલાતનો અનુભવ ધરાવતો હોય. એટલે કે કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત તરીકેનો અનુભવ ધરાવતો હોય એ વ્યક્તિ એ ન્યાયાધીશ બની શકે છે. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. હવે રાષ્ટ્રપતિની નજરમાં જે વ્યક્તિ ન્યાયવિદ અથવા તો પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોય એ વ્યક્તિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવાને લાયક હોય છે. તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. એટલે કે 65 વર્ષથી વધુ વર્ષની ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે અને ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે. 65 વર્ષ સુધી એ પોતાના હોદ્દા પર રહી શકે છે. હવે આપણે સમયાવધિ વિશે વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષની નિર્ધારિત કરવામાં આવેલી છે. એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ 65 વર્ષ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહી શકે છે. સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાની સત્તા એ સંસદને છે. સંસદ કાયદો ઘડી એમાં વધારો કે ઘટાડો કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચની કામગીરી તેઓ કરી શકે છે. હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્ત થયા પછી ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ કોઈ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગમાં કોઈ તપાસ પંચની નિમણૂક કરવાની હોય તો એ તપાસ પંચની કામગીરી તેઓ કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. હવે ન્યાયાધીશ એ નિવૃત્તિની જે મુદત છે એ પહેલા પોતાની ફરજ અદા કરવામાં અશક્તિમાન હોય અથવા પોતાની ફરજ અદા કરવા માટે શક્તિમાન ન હોય તો એવા સમયે સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી અને તેઓ ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર તેમની સામે કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. હવે પોતાની અયોગ્યતા સાબિત થવાથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. કોઈ ગેરવર્તણૂક કરી હોય અથવા તો કાર્ય કરવા માટે સમર્થ ન હોય તો એવા સમયે હોદ્દા પરથી દૂર કરી શકાય, કે બંધારણની મર્યાદાનો ભંગ કરવાના કારણોસર
અથવા તો પોતાની જવાબદારી પ્રત્યે કોઈ ગંભીર ગેરરીતિ આચરી હોય અથવા ભ્રષ્ટાચાર આચર્યો હોય તો એવા સમયે તેમને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળા નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તો તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. એટલે કે સંસદમાં દરેક ગૃહમાં કુલ સભ્ય સંખ્યાની બહુમતી હોવી જોઈએ અને એની સાથે સાથે હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળા નિવેદનથી રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે એ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરે છે. હવે ન્યાયાધીશે કોઈ ગેરવર્તણૂક કર્યું હોય તો એ માટેની તપાસની કાર્યવાહી અથવા તો સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા એ સંસદ પાસે રહેલી છે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવે છે. હવે જે ન્યાયાધીશ એ ગેરલાયક ઠેરવાયેલો હોય એ ન્યાયાધીશ સંસદમાં હાજર રહી અને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તેને તક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતાના અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડે છે. એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની ગુપ્તતાના અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવતી હોય છે અને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવી પડતી હોય છે.